હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય મોગલમાં. તો અત્યારે વાગ્યા છે સાંજના 7:30 અને તૃષા જમવાનું બનાવે છે. ઓય તૃષા, જો અહીંયા જમવાનું બનાવે છે. તૃષા, શું જમવાનું બનાવવાનું છે આજે? તમને શું લાગે? કે તો ખરી આઈડિયા નથી એટલે તેમ. જો મેંદાનો લોટ મગાવ્યો, પછી કોથમરી મરચાં મગાવ્યા અને મેંદાનો લોટ, બટેટા. શું બનાવવાનું છે? કહું? હા. અત્યારે હું બનાવવાની છું ભજીયા મેંદાનો લોટ. મેંદાનો લોટ ને ભજીયાનો પૂરી હોય, પૂરી છે, સમોસા છે, ભજીયા શેના લોટ ના હોય? લે, મેં તો આ મેંદાનો લોટ બાંધ્યો. હું એવું કરીશ, પૂરીઓ વણીશ, હા. પછી એમાં ભજીયા મૂકીશ અને પછી એને બાફી નાખીશ. પછી ખાશું. આજ કંઈક નવું કરી. વરસાદ આવે એટલે ખાવાનું મન થાય. મિત્રો, દૃશ્ય બનાવે છે, મેંદાનો લોટ કરે છે. એ બનાવે છે, હું નથી કહેતી બાકી કંઈક બનાવે છે. હવે આપણે ખાવાનું કામ છે. આપણે બેઠા બેઠા જોઈએ, બની જાય પછી ખાઈ પેટ પૂજા કરીએ કે નહીં? તો જો બટેટા બાફવા મૂકી દીધા છે. મિત્રો, અમારા વ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને અંત સુધી વિડીયોમાં જોજો કે આ અંતે જમવાનું બનાવે છે હું, પછી સાહેબ કે ટેસ્ટી છે કે નહીં. પહેલી વાર બનાવે છે, પેલા ફ્રેન્ડ આને ખાધેલું છે? હા, બોલો. દીપકે ખાધેલું છે તો એ નથી ખબર હું બનાવું છે. એ સમોસા બનાવેલા પેલા અને આપણે જોઈએ. હાલો, હા, અડધી વસ્તુ બનાવી લો, પછી તમે મને કહેજો હું બનાવશે, એટલે તમને ખબર પડી જ જશે. કદાચ પડી જાય. હા, તે વાંધો નહીં. સવારમાં સાંજના હું ઉતો તો 5 વાગ્યાને જગાડી સીધો કે હેઠે બકાલો લેવા છે. બકાલોમાં કોથમરી મરચાં અને બટેટા મંગાવ્યા અને મેંદાનો લોટ મંગાવ્યો. રેડી? હાલો મિત્રો, વ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. હું બનાવે છે જોઈએ છે હવે. તો મિત્રો, આપણને ખબર પડી ગઈ છે કે હું બનાવે છે એમ. સમોસા નહીં, મને ખબર પડી ગઈ છે હવે. પણ નહીં કહેતા. કઈશ નહીં ઠેલું છે. આ જો આમાં હે કોથમરી મરચાં અને લસણ ફેર છે ને, એટલે આ સતંગી બને છે. હા, ખબર પડી ગઈ હો. હજી તો લોટ એટલો મસ્ત ઓલો થઈ ગયો છે કૂણો, એટલે હવે એની પૂરી કરવા મળીશ. પૂરી નહીં કરાવે એમ તો ખાલી રોટલી. રોટલી નહીં, નાની પૂરી કરીશ ને. હા, એમ બની છે. એ વાંધો નાની રોટલી કે નાની પૂરી કે. અચ્છા, સારું મિત્રો, હે ને આપણને ખબર પડી ગઈ છે આગળ છે ને બને ને પછી હું તમને દેખાડું કે હું બન્યું છે એમ. ના, આમ તો પડી રહે પછી દેખાડ્યું કે તળાવમાં હોય એટલે બફાઈ જાય પછી. છે. જો મિત્રો, મેં તમને એ કહી દીધું કે હવે જે વસ્તુ બનશે ને હું કે વરાથી બફાવા દે પછી, તો તમે ગેસ કરો કે શું બનતું છે. મેંદાના જ કાંઈ ઢોકળા બને નહીં. ઢોકળા તો નહીં. ના, તમને બધાને એમ થતું હશે કે હું બનાવતા હશે એમ, પણ છે ને ઠેઠ સુધી જોઈજો એટલે ખબર પડી જાય. વરાથી પકવાના છે આપણને ખબર પડી જાય તો ભલે રોટી દીધું. મેંદાના ઢોકળા તો નહીં બને. ભજીયા કાંઈ વરાળથી ન પકે. ભજીયા મેંદાના લોટના હોય જ નહીં. સમોસા કોઈ દી વરાળથી ન પકવવાના હોય. તો એમાંથી જેને ખબર હશે કોમેન્ટ કરશે. અડધો વિડીયો જોઈને કોમેન્ટ કરી દેજો કે અડધો વિડીયો જોઈને ખબર પડી ગઈ કે હું બનાવવા છે એમ. હા હા. સારું, તો વ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો અને જે બન્યા તેમ કોણ ઉતાર ખાઈ નહીં જવું છે. એથી છેલ્લે 5 મિનિટ ઓકે નહીં. હા, છેલ્લે 5 મિનિટની અંદર બરાબર. 5 મિનિટ. આમ 3 મિનિટ બસ. 3 મિનિટમાં કોણ ઉતાર ખાઈ. હાલો, ફાઇનલ ડન અમારે. બોલો, ચેલેન્જ લઈ. મજા આવે તો ખાવાની ગઈ. સારું મિત્રો, તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ રહેજો. મિત્રો, હવે અત્યારે અમારે જમવાનું બની ગયું છે. હું બોલું આને તો ખાવાનું ચાલુ કરી દીધું. મિત્રો જો આ છે અમારે
અત્યારે મેં બનાવ્યા છે ચાઇનીઝ મોમોસ. તો તમારે લોકોને ખાવો હોય તો અહીંયા વહી આવો. લાલ લાલ ચટણી પણ. દીપકને નથી ખબર મેં મોમોસ બનાવ્યા, કારણ કે 2-3 દિવસથી કહેતા હતા, પણ મેં એને કીધું ને આજે હું બનાવું. મેં કીધું જાઓ શાકભાજી લઈ આવો. એને મને પૂછ્યું નહીં હું બનાવશે. લઈ આવ્યા પછી હું બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું. આપણને તો અત્યારે કહી દીધું ને આપણને ખબર પડી ગઈ હતી. ફાઇનલી તમને પણ કહી દીધું કે એમ બનાવ્યું છે. તમે મોમોસ દૃશ્ય ટેસ્ટ કરો તો કેવું લાગે. ઊનો છે. મસ્ત બિના ચેલેન્જ ન કરો. એ દીપક હારી ગયા, હું જીતી ગઈ. વચ્ચે કીધું કે મેં 3 મિનિટનો ચેલેન્જ કરશું, પણ હે ને કરાય એમ નથી, કારણ કે ઉના છે તો એ ખાવા તો પેટમાં બળશે ને મોટા બધા શું અલગ થઈ. તો હારું મિત્રો, હવે અમે અત્યારે મોમોસ ખાઈ લઈએ, જમી લઈએ ને પછી સુઈ જઈએ. તો બધાને ગુડ નાઇટ. હર હર મહાદેવ. બાપા શ્રી રામ. હું અહીંયા બોલું એટલે ખાવાનું ચાલુ છે. સારું, અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક નવા વ્લોગમાં. ત્યાંથી બધાને હર હર મહાદેવ.